તારીખ 26/12/2002 સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી વંડા ગામમાં આયોજિત સંસ્કૃત સભામાં સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળાએ કરેલું પ્રવચન. નમઃ શાંતાય તેજસે. આજની સભાના પ્રમુખ સ્થાને બિરાજેલા શ્રીમાન પ્રમુખ મહોદય, નૂર એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મંત્રીશ્રી અને બધા એમના સહયોગી ભાઈઓ, આ કોલેજના આચાર્યશ્રી અને બધા ઉપાચાર્યશ્રીઓ, મંચ ઉપર બિરાજેલા બધા જ વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેનો, ધર્મ અને સંસ્કૃતિ આ બેયના વચ્ચે થોડોક ભેદ છે. જો આ ભેદને સમજવામાં આવે તો મારી સમજણ એવી છે કે ઘણી અસ્પષ્ટતાઓ દૂર થઈ જાય. આપણે એમ માનીએ છીએ કે ઈશ્વર એક જ છે અને ધર્મ પણ એક જ છે, પણ સંસ્કૃતિઓ ઘણી છે અને સંસ્કૃતિઓ ઘણી છે. ઘણીવાર આપણે સંસ્કૃતિ અને ધર્મ બંનેને ભેળસેળ કરી દઈએ છીએ. કેટલીક વાર ધર્મ તત્વ લુપ્ત થઈ જાય છે અને માત્ર સંસ્કૃતિ રહી જાય છે. એમાંથી ઘણા વિખવાદ ઉભા થતા હોય છે. પણ આ બેયની જો મર્યાદાઓને, બંનેની જો રેખાઓને બરાબર સમજી શકાય તો મારું માનવું છે કે ઘણી અસ્પષ્ટતાઓ, ઘણી ગૂંચો આપોઆપ દૂર થઈ જાય. ધર્મનો જે મૂલાધાર છે એના 3 તત્વો છે. પહેલામાં પહેલું જે તત્વ છે એ શ્રદ્ધા છે. કોઈ પણ ધર્મ શ્રદ્ધા વિનાનો હોય જ નહીં. કોરી બૌદ્ધિકતા ધાર્મિકતા ના થઈ શકે. હું તો એટલે સુધી કહું, કોરી બૌદ્ધિકતા છે એ પૂરા જીવનની વ્યાખ્યા પણ ન કરી શકે. પ્રેમ અને શ્રદ્ધા આ બંને એકદમ કોરા બૌદ્ધિક તત્વ નથી હોતા. પ્રેમને તમે 100% બુદ્ધિથી માપી ન શકો, ધર્મને પણ 100% બુદ્ધિથી તમે માપી ન શકો. અને જો માપવા જાઓ તો તમારા હાથમાં કશું ના આવે. તમે કલ્પના કરી શકો છો કે તમને તમારું બાળક કેમ વાલું લાગે છે? તમારા કરતા પડોશીનું બાળક વધારે રૂપાળું છે, વધારે હોશિયાર છે, છતાં એના પ્રત્યે એટલું બધું વહાલ કેમ નથી આવતું? અને તમારા પોતાના બાળક ઉપર કેમ વહાલ આવે છે? શું કારણ છે? એ હૃદયની વસ્તુ છે. એટલે ભગવાને હૃદય અને બુદ્ધિ બંનેના વચ્ચે થોડોક ભેદ રાખેલો છે. માણસ બુદ્ધિથી કમાય છે અને હૃદયથી જીવે છે. એક માણસ એવો હોય કે એને બુદ્ધિથી ઘણું કમાતો હોય, પણ જો જીવવા માટે એના પાસે હૃદય ન હોય તો એની આખી જિંદગીમાં એને ખાલીપણું લાગ્યા કરે. ખાલીપણ. પૈસાના ઢગલા છે, આલીશાન બંગલો છે, ગાડીઓ છે, ખાવા પીવાનું છે, બધું જ છે, પણ હૃદય ખાલી છે. અને હૃદય ખાલી છે એ તે બહુ મોટું ખાલીપણું છે. આ મુદ્દાને યાદ રાખજો. સંસારનો જો સૌથી મોટામાં મોટો રોગ હોય તો એ વેક્યુમ છે, ખાલીપણું છે. અને ખાલીપણું જેમ જેમ તમે ઉપર ઉઠતા જાઓ એમ વધતું જાય. નીચેના માણસોને એટલું બધું ખાલીપણું નથી હોતું, પણ ઉપરનો માણસ છે જેમ જેમ ઉપર ઉઠતો જાય એમ એમ એનું ખાલીપણું વધતું જાય.
અને ખાલીપણું છે એ કાં તો પ્રેમથી ભરાય, કાં તો શ્રદ્ધાથી ભરાય. જો જિંદગીમાંથી આ બે તત્વોને તમે બાદ કરી નાખો તો તમારા પાસે બીજું તો બધું રહે, પણ તમે હૃદય ખોઈ બેસો. અને જે હૃદય ખોઈ બેસે, હું એમ માનું છું કે જીવન ખોઈ બેસે છે. પરદેશમાં, ખાસ કરીને પશ્ચિમમાં, આજે સૌથી મોટો પ્રોબ્લેમ હૃદયનો થયો છે. પૈસાનો નથી, બુદ્ધિનો નથી, પ્રયોગશાળાઓનો નથી, પણ સૌથી મોટો પ્રોબ્લેમ છે એ હૃદયનો છે. કારણ કે હૃદય અતૃપ્ત છે. અતૃપ્ત એટલા માટે છે કે એમાં સ્થાયીપણું નથી, સ્થિરપણું નથી. માણસ રખડ 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 કરે છે. એક ભિખારી પેટ ભરવા માટે જેમ રખડે છે અને એનું સાંજ પડે બરાબર પેટ નથી ભરાતું, એવી જ રીતે એક ખાલી હૃદયવાળો માણસ છે એ હૃદયને ભરવા માટે ફાંફા મારે છે, પણ એનું હૃદય ભરાતું નથી. એટલે આ બે મુદ્દાને યાદ રાખજો. હૃદય છે એમાં શ્રદ્ધા રહે છે, એમાં પ્રેમ રહે છે, મગજમાં નહીં. મગજ એનું પોષણ કરે, મગજ એને ટેકો આપે, તો બેયનો મેળ થઈ શકે. ભગવાનને જયારે અર્જુને પૂછ્યું તમે ક્યાં રહો છો, તમારી રહેવાની જગ્યા કઈ છે, એટલે કૃષ્ણે જવાબ આપ્યો ગીતામાં, ઈશ્વર સર્વભૂતાના હૃદય સર્જન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા. અર્જુન, હું માણસના હૃદયમાં રહું છું. એમણે એમ ના કહ્યું કે હું મસ્તિષ્કમાં રહું છું. અર્જુન સામે એમ પ્રશ્ન પૂછી શકે, તમે તો અણુ અણુમાં રહો છો, બધે જ રહો છો. ઘાસ ચાસની પાસ પણ વિશ્વપતિનો વાસ, તમારા વિના તો કશું ખાલી નથી, પછી તમે હૃદયમાં જ રહો છો એવું કેમ કહો છો? તો એમ કે બધે રહેતો હોવા છતાં પણ મારી અનુભૂતિ, મારી પ્રાપ્તિ હૃદયમાંથી થાય છે, એટલે મારું નિવાસ સ્થાન હૃદય છે. પણ મારે બહુ ચર્ચા નથી કરવી. મારે તમને આટલું જ કહેવું છે કે જે ધર્મ હૃદયમાંથી આવે છે, અર્થાત શ્રદ્ધામાંથી આવે છે, એ ચિરંજીવી હોય છે, એ મજબૂત હોય છે, દ્રઢ હોય છે. જે ધર્મ માત્ર બુદ્ધિમાંથી આવે છે એ બદલ્યા કરે છે, પરિવર્તન છે, એમાં સ્થાયિત્વ નથી હોતું, એમાં સ્થિરત્વ નથી હોતું. એવી જ રીતે જે પ્રેમ હૃદયમાંથી આવે છે એમાંથી એક અમર ગાથા પેદા થાય છે. પણ જે પ્રેમ મસ્તિષ્કમાંથી આવે છે એમાં ગણિત હોય છે, એમાં ગણિત હોય છે. અને ગણિત કેવું હોય છે? ઘણી વાર પૈસાનું ગણિત હોય. અમારે ચડોતરમાં તમે આવીને જુઓ તો તમને નવાઈ લાગશે કે અત્યારે મોટા ભાગના લગ્નો માણસના માણસ સાથે નથી થતા, સોના સાથે થાય છે. કેટલું સોનું આપશો, કેટલા તોલા આપશો, આટલા તોલા, આટલા તોલા, આટલા તોલા. 10 તોલા આપનાર જો બીજો માણસ નીકળી જાય, તોડી નાખવા, બીજા સાથે કરવા. હવે સોનાનું તો નવું તત્વ ઉમેરાયું છે અને એનું નામ છે ગ્રીન કાર્ડ. અમેરિકાનું ગ્રીન કાર્ડ. ગ્રીન કાર્ડ વાળો કોઈ આવ્યો નહીં, પેપરમાં જાહેર ખબર આપી નહીં કે છોકરીઓની લાઈન લાગે છે, મને પરણો, મને પરણો, મને પરણો. હમણાં એક છોકરો આવેલો 2-3 વર્ષ પહેલા, મારો ઓળખીતો જ હતો. એને 450 છોકરીઓ ફેલ કરી, 450. 15 દિવસ સુધી ફેલ કરવાનું, રાતના 1:30 વાગ્યા સુધી લાઈન લાગે, ફેલ કરે. હાહાકાર થઈ ગયો. મારી પાસે આવ્યો, મેં કહ્યું અલ્યા આ તે શું ધાર્યું છે, 2-4 ફેલ કરવાની હોય પણ તે 450 ફેલ કરી. મને કે હજુ આપણા લાયક કોઈ મળતી નથી, આપણને યોગ્ય કોઈ મળતી નથી કન્યા. હવે એને યોગ્ય તમે જો જુઓ, એને જુઓ કે સિંગોડાને જુઓ, બે ઇક્વલ તમારે. સિંગોડામાં ને એમાં કશો ફરક નહીં, કલરમાં ને આકારમાં ને પ્રકારમાં ને બધામાં માત્ર કોઈ એકદમ સિંગોડું જોઈ લો તમે. મેં કહ્યું અલ્યા સિંગોડા, આ 400-450 છોકરીઓ તને પરણવા નથી આવતી, તારા ગ્રીન કાર્ડ ને પરણવા આવે છે. જો તારી પાસે ગ્રીન કાર્ડ ન હોત તો કોઈ પૈસા આપીને પણ તને કન્યા આપવા તૈયાર ના થયું હોત. મારે થોડીક ટકોર પણ કરવાની છે. આ છોકરો જે છે એ છે, પણ પેલી 450 છોકરીઓને તમે શું કહેશો? એ 450 છોકરીઓ વ્યક્તિત્વ વિનાની છે. એ બિલકુલ વ્યક્તિત્વ. અમને અમેરિકા, સિંગોડું તો સિંગોડું, પણ અમેરિકા લઈ જાઓ, અમેરિકા લઈ જાઓ, અમેરિકા લઈ જાઓ. હવે આ છોકરીઓ તો કોડીની છે, એમાં કોઈ એમનું પોતાનું કોઈ વ્યક્તિત્વ નથી, એમનું પોતાનું કોઈ અસ્તિત્વ નથી, એમાં એકે એવી હિંમત વાળી નથી કે નીકળ નીકળ બહાર નીકળ, તારા જેવા છોકરા સાથે હું પરણવા તૈયાર નથી, એવું કોઈ કહેવા તૈયાર નથી. કારણ કે આખું ગણિત મગજમાંથી આવ્યું છે.
પેલા શિંગોડાનું મગજમાંથી આવ્યું છે અને આ છોકરીઓનું પણ. એક છોકરીએ તો મને કહ્યું ખરું, મેં કહ્યું તમે બધા મને કે લઈ તો જવા દો અમેરિકા, પછી સીધો દોર કરી નાખશો. હમણાં ભલે ને ગમે એમ કરતો હોય, પછી તમે જોજો અમારો સપાટો. આ મસ્તિષ્કમાંથી નીકળેલો સંબંધ છે, એમાં એ પ્રેમ કદી સ્થાયી કે સ્થિર ન હોય. એના થોડાક જ ડગલા આગળ છૂટાછેડા નક્કી જ છે અને એકબીજાના રગડા ઝઘડા નક્કી જ છે. એટલે શ્રદ્ધા અને પ્રેમ આ બંને હૃદયમાંથી આવતા હોય છે, અને જે હૃદયમાંથી આવે છે એમાં બહુ મોટું સ્થાયિત્વ હોય છે, સ્થિર હોય છે. એટલે અમારે ત્યાં એક માન્યતા પણ છે કે તમારે કોઈની બુદ્ધિને ઠેસ મારવી હોય તો મારવી, પણ કોઈના હૃદયને ઠેસ ના મારવી. બુદ્ધિ છે એ ખોપડીના અંદરના મગજમાં છે, એટલે ખોપડી ઠેસ તમારી સહન કરી લે. તમે જે કંઈ મારો એ ઉપરનું કુદરતે પરમેશ્વરે કેટલી દયા કરી છે, કેટલી કૃપા. ખોપડી ના બનાવી હોત તો, આટલું મોટું હાડકાનું આવરણ ના બનાવ્યું હોત ને સીધું મગજ મૂકી દીધું હોત ચામડી નીચે, ત્યારનો માણસ મરી ગયો હોત. કેટલાય ગાંડા થઈ ગયા હોત. જરાક ટકોરો પડત એના સ્ટેલ આગા પાછા થઈ જાય, માણસ ગાંડો થઈ જાય. પણ પરમેશ્વરે બહુ વ્યવસ્થા કરી કે એને મજબૂત કવચ આપી દીધું. ઉપર લાકડી પડે, ફટકો પડે તો એ મસ્તિષ્કને આંચ ના આવે. એટલે કદાચ કોઈની બુદ્ધિને, કોઈના મગજને ઠેસ મારવી હોય, લાત મારવી હોય તો મારી શકો તો એ ઝીલી શકે છે, પણ કોઈના હૃદયને ઠેસ નહીં મારવાની. કોઈના હૃદયને, કારણ કે હૃદયના ઉપર કવચ નથી, એના ઉપર પેલી ખોપડી જેવું કોઈ કવચ નથી. અમારે પંજાબમાં એક બહુ મસ્ત ફકીર થયા, મસ્ત ફકીર. હું તમને ખાસ ભલામણ કરું છું, તમારે જો ચીલા ચાલુ ધર્મ જોઈતો હોય તો આચાર્યો પાસે જાઓ. એ તમે લકીરના ફકીર બધું ચીલા ચાલુ કયા કરશો. આમ ના થાય, આમ ના થાય, આમ કરાય, આમ કરાય, આમ કરાય, આમ કરાય. પણ તમારે જો નાભીની વાણી જોઈતી હોય અને હૃદયની જોતી હોય તો કોઈ સંત પાસે જજો, કોઈ સૂફી પાસે જજો. મુસલમાનોમાં સૂફી અને હિન્દુઓમાં જે સંત છે એ બંને લકીરોથી મુક્ત થયેલા છે. અને જે લકીરોથી મુક્ત થાય છે, ઘરેડમાંથી જે છૂટે છે, એની પાસે જ કંઈક સત્ય હોય છે, એની પાસે જ કંઈક તથ્ય હોય છે, તત્વ હોય છે. માત્ર ઘરેડમાં ફરનારા અને ઘાંચીના બળદમાં કોઈ બહુ ફરક નથી હોતો. એ કેટલા વર્ષોથી ફરે છે અને છતાંય કેટલા માઇલ ચાલ્યો છે, છતાં હતો ત્યાં ને ત્યાં છે. એ જરાકે આગળ પ્રગતિ નથી કરી શક્યો. એટલે તમે જો તમારે તત્વ જોઈતું હોય તો કોઈ સૂફી પાસે જજો, જેને કોઈ સંપ્રદાય નથી, જેને કોઈ વાડો નથી, જેને કોઈ પંથ નથી, જેને કોઈ ઘરેડ નથી, અને છે તો માત્ર પરમાત્મા જ છે. એ ઈશ્વરને દીવાદાંડી માનીને ચાલે છે, બાકી કોઈની પરવા નથી કરતો. આવો એક બહુ મસ્ત ફકીર પંજાબમાં થયો, એનું નામ છે બુલ્લે શાહ. જો તમને પંજાબી આવડતી હોય, રસ હોય, અને બુલ્લે શાહની જો કાફીઓ તમે સાંભળો અને સમજી શકો, આફરીન થઈ જાઓ, આફરીન થઈ જાઓ. એકલો બેઠો બેઠો કાફીઓ રચે છે. એક બીજો મુદ્દો યાદ રાખજો, તમારે જો નાભીની વાણી કાઢવી હોય તો પહેલી શરત છે તમારું પેટ પરાધીન ના હોવું જોઈએ. હું રોજ તમારે ત્યાં રોટલો માગવા આવું ને પછી સ્વતંત્ર બોલવા જાવું તો ના બોલી શકું. પેટ પરાધીન છે. પછી તો જેને જે રોટલો આપે એને જે ગમતું હોય એ જ બોલવાનું થાય. તમારે જો નાભીની વાણી કાઢવી હોય તો પહેલી શરત છે કે તમે પૈસાના ભૂખ્યા ના હોવા જોઈએ. પૈસા આપો, પૈસા આપો, પૈસા આપો. અમે સાધુઓએ તો એટલું બધું બદનામ કર્યું છે. અમેરિકામાં ભગવું કપડું જુએ એટલે છોકરા બારણા બંધ કરીને એની મમ્મીને કહે છે, મમ્મી મમ્મી ઉઘરાણું આવ્યું, ઉઘરાણું આવ્યું, જો જો ઉઘરાણું આવ્યું. એ મમ્મી કે બંધ કર, બંધ કર, બારણું બંધ કરી દે. તમે રાત દિવસ પૈસા માગ 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 કરો અને પછી તમે એવી ઈચ્છા રાખો કે તમે સત્યને બોલી શકો, સત્યને પ્રગટ કરી શકો, તે કદી ના બની શકે. એટલે અમારે ત્યાં જયારે અમે સંન્યાસ લઈએ ત્યારે ખાસ પ્રતિજ્ઞા કરવામાં આવે છે, લોકેશણાયાસ્ચ, વિત્તેષણાયાસ્ચ, પુત્રેષણાયાસ્ચ, ઉત્થાય અથ પ્રવ્રજેત. આ ત્રણ ઈચ્છાઓથી જે મુક્ત થયો હોય એને સંન્યાસ લેવાનો, એને પ્રવૃત્તિયા લેવાની, એને લોકોમાં વાહવાહી કરવાની ઈચ્છા નહીં રાખવાની, પૈસાના ઢગલા કરાવવાની ઈચ્છા નહીં રાખવાની, શિષ્યોના ટોળે ટોળા ઉભા કરવાની ઈચ્છા નહીં રાખવાની. તો એ મસ્તીમાં આવે અને મસ્તીનો આનંદ લઈને લોકોને આપી શકે.
નહીં તો એ ઘાંચીના બળદમાં ને એમાં કોઈ ફરક ખાસ નથી રહેતો હતો. બુલ્લે શાહ મસ્ત છે, તમને નવી લાગશે. બુલ્લે શાહ સૈયદ છે, અને મુસલમાનોમાં જે સૈયદ છે એ સૌથી ઊંચા ગણાય છે, બ્રાહ્મણ જેવા ગણાય છે. અને એના ગુરુ છે ઇનાયતુલ્લાહ છે, એ કાછિયા છે, એટલે શાકભાજી વેચનારા, શાકભાજીનો ધંધો કરનારા છે, કાછિયાનો ધંધો. પણ જો તમારે તત્વની ભૂખ હોય તો નાત જાતને એક તરફ છોડી દો, તો ઊંચ નીચની બધી કલ્પનાઓને એક તરફ છોડી દો. અને આ બુલ્લે શાહ તત્વને, પરમેશ્વરને જાણવા સમજવા માટે ખોળતા 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 ઇનાયતુલ્લાહના ત્યાં પહોંચ્યા. તો ઇનાયતુલ્લાહ છે એ ડુંગળી રોપતા હતા, એની વાડીમાં ઉપાડી ઉપાડીને ડુંગળીના રોપા રોપતા હતા. અને બુલ્લે શાહે કહ્યું, મારે ભગવાનને મેળવવો છે, મને ભગવાનનો અનુભવ કરવાવો, મારે ઈશ્વરનો સાક્ષાત્કાર કરવો છે. અને પેલા ઇનાયતુલ્લાહ એની મસ્તીમાં કહે, બુલ્યા રબણું કી પૌણા, રબ એટલે પરમાત્મા, બુલ્યા રબણું કી પૌણા, ઇધર નુટ કે ઇધર ચુટ. અરે બુલ્યા, ભગવાનને મેળવવો એ કઈ મોટી વાત હતી, તો અહીંથી ઉખાડ અને અહીં રોપી દે, પણ મળેલો જ છે. માત્ર શરત એટલી છે કે અહીંથી તું ઉખાડી શકે છે, અહીં રોપી શકે છે. ઉખાડવું અને રોપવાનું શું છે? તમારે એક જગ્યાએ લાઈન લઈ જવી છે, માત્ર એક જ કામ કરવાનું છે, પ્લગને એના પ્લગમાં લગાવી દો, બસ આગળ લાઈન ચાલુ જ છે. જો પ્લગમાં પ્લગ નહીં લાગ્યો હોય અને આગળ બધા કનેક્શન બરાબર હશે, લાખ બટન પાડો, લાઈટ નથી થવાની, ઇધર નુટ કે ઇધર ચૂટ. અને એ મસ્તીમાં પછી ઓહો હો, કઈ એની મસ્તી છે તમે જુઓ તો. એ બેઠો 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 એની એક તારો લઈને કાફીઓ રચા કરે છે. ત્યાં ત્યારે તો પગપાળા લોકો હજ કરવા જતા, સેંકડોના ટોળે ટોળે ટોળા. જેમાં ત્યારે તમે જોશો તો રોડ ઉપર કેટલાય લોકો પગપાળા નીકળી પડે છે, ડાકોર જવા માટે, દ્વારકા જવા માટે, ખોડિયાર જવા માટે. તમે જુઓ તો ટોળે ટોળા, આવા ટોળા દુનિયામાં તમને ક્યાંય જોવા નહીં મળે. અને નવાઈ એ છે કે આ ટોળામાંથી ખરેખર દર્શન કરવા જનારા વર્ગ કેટલા ટકા છે? લોકો બહુ સારા છે કે એમના માટે ભજીયા તૈયાર, શીરો તૈયાર, ખીચડી તૈયાર, છાશ તૈયાર, રહેવાનું તૈયાર, પિકનિકની પિકનિક કરો, મજાની મજા. ખાલી હવે એક જ કામ બાકી છે, હિંચકા બંધાવી આપો, 2 કિલોમીટર હિંચકા બંધાવી આપો. મારા એક ઓળખીતા સજ્જન હતા, એમણે પણ ડાકોરના રસ્તા ઉપર આવો જ એક વિસામો કર્યો, અને એમાં એમણે સતત ગરમ પાણી આવે એવી વ્યવસ્થા કરી કે આ જ્યારે હારેલા થાકેલા આવે તેમના પગ ધોવા માટે ગરમ પાણી, 5-10 મિનિટ ગરમ પાણીના ટબમાં ઉભા રહે, તેમનો થાક ઉતરી જાય. કેટલી મોટી સગવડ છે, કેટલી મોટી વ્યવસ્થા છે. કારણ આપણે ધાર્મિક, સાંપ્રદાયિક, ધર્મ પરંપરામાં માનનારા છે. તમે કોઈ જોયું, કોઈ એટેક વાળો, કોઈ પ્રસૂતિ વાળી સ્ત્રી, એને હોસ્પિટલે લઈ જવા માટે કોઈ એમ્બ્યુલન્સની વ્યવસ્થા તમે કરેલી જોઈ? એમાં પૈસા નહીં આપે, કારણ કે એમાં ધર્મ નથી. એમાં તો બહુ ધર્મ, હવે ધીરે ધીરે તરફ આપણે વળ્યા છીએ, પણ હજુ જોઈએ એટલા નથી વળ્યા. એમાં ઘણી સ્ત્રીઓ મરી જાય, ઘણા એટેક વાળા મરી જાય, બીજા ઘણા માણસો મરી જાય, કારણ કે એ તરફ કોઈનું ધ્યાન નથી. ધ્યાન કેમ નથી ગયું? ધર્મ કર્મકાંડો તરફ વળ્યો છે, માનવતા તરફ નથી વળ્યો. કર્મકાંડીઓએ વિચાર્યું કે આ કર્મકાંડ તરફ વળશે તો લીલા લહેર છે, માનવતા તરફ વળશે તો શું મળવાનું હતું? એટલે આ બુલ્લે શાહ છે એ ત્યાં બેઠો 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 એની મસ્તી લઈ રહ્યો છે. તમારે અનુભવ કરવો હોય તો બ્રહ્માનંદની ભજનમાળા જોજો. એને કહ્યું કે ઓહો હો, હવે મારે કાશી, મથુરા, ગંગા, જમુના ક્યાંય જવાની જરૂર નથી. એસી કરી ગુરુદેવ દયા, મેરા મોહ કા બંધન તોડ દિયા. હમણાં મારે ત્યાં એક બેન આવેલા, કેનેડાના હતા, અને લીલી પરિક્રમા ગયેલા. લીલી, એના 2 વર્ષ પહેલા એક બીજા બેન આવે, ચહેરો ના ઓળખાય, ભૂત જેવી થઈ ગયેલી. 2 મહિના સુધી એટલી એના કેનેડાથી એના દીકરાની વહુને બોલાવી પડી. અને એનો ઘરવાળો છે થોડો બૌદ્ધિક છે, મને કે ભાઈ સાહેબ, ગમે એમ કરો, આ ડોશીને તમે સમજાવો, આ ડોશીને સમજાવો કે ધર્મ કોને કહેવાય. 2 મહિના એ લીલી પરિક્રમામાં શરીર બગાડીને આવી છે. મેં કહ્યું 70 વર્ષ સુધી તમે ના સમજાવી શક્યા, તો હવે 5 મિનિટમાં હું શું સમજાવવાનો? તમે 70 વર્ષ કર્યું જ શું? મને કે માથા જ કૂટ્યા છે. પછી મને કે એક કામ કરો, ત્યારે મેં કહ્યું શું?
કે ના સમજાવો તો કઈ નહીં, પણ હવે આ ડોશીને અહીં રાખી લો, એમ કે મને છોડાવો, જે બિલ આવશે હું મહિને મહિને મોકલી દઈશ, પણ તમે આ ડોશીને રાખી લો. ઘણા લોકો લપ કાઢવા માંગતા હોય છે, લપ કાઢવા, અને કેટલીક વાર લપ બન્યા હોય છે માણસો. અમેરિકામાં એક જગ્યાએ પ્રવચન ચાલે, એ ભાઈના ત્યાં ઉતરેલો, સુરતી પટેલ હતા, અને પછી રાત્રે 10-11 વાગે પ્રવચન કરીને એમના ત્યાં ગયા. પછી યોગાનું યોગ તે દિવસે જલારામ બાપાની વાત આવેલી. જલારામ બાપા કેવા કે એમને પોતાની પત્નીને પણ સાધુને દાનમાં આપી દીધી, અને પછી સાંજે પાછા આવ્યા. ને બધી કઈક વાત આવી ગયેલી પ્રસંગ વસ્તુ મેં કરી. પછી મને કે સ્વામીજી, મારે જલારામ બાપાના પગલે પગલે ચાલવું છે. ઓહો, મેં કહ્યું બહુ સારું કહેવાય. શું ચાલવું છે? કે મારે મારી ઘરવાળી છે ને, કોઈ હારા સાધુ મળે તો મારે આપી દેવી છે. તો મેં કોઈ કામ કરજો, જલારામ બાપાએ જે સાધુને પત્ની આપેલી એ ધોકાવાળા હતા, એટલે તમે કોઈ ધોકાવાળા ખોડજો કીધું. વગર ધોકાવાળા હોય એને ના આપશો. કે મને એટલું રડ્યો. મને કે હું બહુ સુખી છું, પણ મારે આ એક જ દુઃખ છે, મને આમાંથી છોડાવો. આ મારું જીવતું જાગતું નરક છે, તમે મને આમાંથી છોડાવો. મેં કહ્યું છોડાવવાનું તો ઠીક છે, પણ છોડાવીને પાછા બીજા કોઈને વરગાડતા નહીં કીધું, નહીં તો તમે તો છૂટશો પણ બીજાની દશા બેસી જશે. એક લપ છે. એટલે એ એની મસ્તીમાં, પેલો બુલ્લે શાહ છે ને, એની મસ્તીમાં બેઠો બેઠો એના એક તારા ઉપર ગાય, હાજી લોગ મક્કે વલ જાન દે, મેરે દિલ વિચ 100 મક્કા. અરે જુઓ, હાજી લોકો હજ પડવા માટે મક્કા જઈ રહ્યા છે ચાલીને. મારા હૃદયમાં 100 મક્કાઓ છે. જેના હૃદયમાં ના હોય એને જવું પડે, જેને હૃદયમાં છે એને કઈ દોડવાની જરૂર નથી. મેરે દિલ વિચ 100 મક્કા, મારા હૃદયમાં તો 100 મક્કાઓ છે, મારે ક્યાંય જવાની જરૂર નથી. બરાબર મેળ કરો તમે. જુઓ, તુકારામની પણ એ સ્થિતિ છે. તુકારામ દર પૂનમે પંઢરીનાથ જાય પૂનમ ભરવા માટે, અને એકવાર ખૂબ વરસાદ પડ્યો, નદી ભરપૂર આવી ગઈ. ચંદ્રભાગા નદી બે કાંઠે છલકાય, અને હવે સામે પંઢરપુર છે ને આ કાંઠે તુકારામ છે. અને તુકારામે એ જ અભંગ લલકાર્યો, પાવસ પડલા કિચડ ઝાલા, ઈઠે જ પંઢરપુર બાવા, ઈઠે જ પંઢરપુર. પાવસ પડલા કિચડ ઝાલા, નદિયાલા ભરપૂર બાવા, ઈઠે જ પંઢરપુર. શ્રદ્ધા છે, એ શ્રદ્ધા ને જેમ જેમ તમે રિફાઇન કરતા જાઓ એમ તમારો પરમેશ્વર વધારે સ્પષ્ટ થતો જાય. એ શ્રદ્ધાને જો માત્ર કર્મકાંડ તરફ વાળી દેવામાં આવે તો ગૂંચવાડાનો કોઈ પહાર ન રહે, અસ્પષ્ટતા જ અસ્પષ્ટતા રહે. એવી જ રીતે પ્રેમ છે, એનું મૂળ બિંદુ તો મોહ છે. પરમેશ્વરે કૃપા કરીને આપણને મોહ મૂક્યો, સારું થયું. એટલે તો મા છોકરાને ઉછેરીને મોટો કરે છે. એટલે તો એક પત્ની છે, એ પતિના માટે સરસ મજાની રસોઈ, આવકાર, પાણી બધી વ્યવસ્થા કરે છે. મારા એક ઓળખીતા વેદાંતી છે, મને કે બસ નિર્મોહ સ્થિતિ થઈ જાય, સ્થિત પ્રજ્ઞતા આવી જાય, બસ એ જ ભૂમિકાની ઈચ્છું છું. મેં કહ્યું એ તો સારું છે કે તમને આવે, પણ તમારી ઘરવાળીને આવી જાય તો? મને કીધું તો એને સારું, બેયને સારું. મેં કહું માનો હવે કે તમે આખો દિવસ કોલેજમાંથી નોકરી કરીને સાંજે ઘેર ગયા અને પત્ની નિર્મોહ અવસ્થામાં છે, તમારા સામું જોતી નથી, પાણીનો ભાવ નથી પૂછતી, જમવાનો નથી ભાવ પૂછતી, અને બેઠી છે, એને તો તમને કેવું લાગે? તો કે મરવા જેવું લાગે. તો કીધું મરો ત્યારે. તમે ઈશ્વરને સમજો, ઈશ્વરે મોહ મૂક્યો છે, દયા કરી છે, એટલે તો તમે એકબીજાના સાથે બંધાયેલા છો, જોડાયેલા છો. જો નિર્મોહી સ્થિતિ થઈ જાય, કોઈને કોઈ ઉપર કશો જ મોહ ના હોય. નાનું બાળક કેમ વાલું લાગે છે, દાદાના ખોળામાં કેમ વાલું લાગે છે, હવે એના ઉપરથી મોહ ઉતરી જાય, શું થાય પરિણામ? તમે ઈશ્વરને સમજી નથી શક્યા. એ કલ્યાણકારી છે, એટલે એની વ્યવસ્થા કલ્યાણકારી છે. જયારે આપણે એમ કહીએ છીએ કે પરમેશ્વર કલ્યાણકારી છે, એનો અર્થ છે કે એની એકે એક વ્યવસ્થા કલ્યાણકારી છે. એ વ્યવસ્થામાં તમે અવ્યવસ્થા ના કરો. જો તમે એમાં અવ્યવસ્થા કરશો તો તમે દુઃખી થશો અને બીજાને દુઃખી કરશો. એટલે પેલો ત્યાં બેઠો મેરે દિલ વિચ 100 મક્કા, મારે ક્યાંય જવાની જરૂર નથી. અને જેને નથી એ 100 વાર જાય તો
વાહવા અને ન જાય તો એ વાહવા કોઈ એનો કોઈ અર્થ નથી. આવો બુલ્લિશા. હું તમને ભલામણ કરું છું, જો પંજાબીમાં તમને રસ હોય તો તમે એની કાફીઓ સાંભળજો. અને કાફીમાં એક જગ્યાએ લખ્યું છે એને, ગર તેરા જી ચાહે તો મંદિર કો તોડ દે ઓર તેરા જી ચાહે તો મસ્જિદ કો તોડ દે. ઘણા લોકો તોડવા માટે જ જન્મ્યા હોય, કઈ એમનો જન્મ જ તોડવા. અહીં કોલેજમાં આવ્યા હોય ને તો કઈ ટાઇલ્સ ઉખાડશે, કઈ દિવાલ તોડશે, કઈ આમ તોડશે, કઈ બલ્બ તોડશે, કઈ ચકલી તોડશે. તમે એને 10 વાર કહો પણ તું કેમ આવું કરે છે, એ બોલતો નથી. પણ તમારે સમજવું જોઈએ કે એ તોડવાના ચોઘડિયામાં જન્મેલો છે. એટલે એ જ્યાં જશે ત્યાં આખી જિંદગી તોડ 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 જ કરવાનો છે. એટલે પેલો કહે છે, ઘર તેરા જી ચાહે તો મંદિર કો તોડ દે और तेरा जी चाहे तो मस्जिद को तोड़ दे लेकिन किसी के दिल को मत तोड़. પણ તું કદી કોઈના દિલને તોડીશ, કોઈના હૃદયને ના તોડીશ. દિલ હી ખુદા કા મંદિર હૈ. જે હૃદય છે એ જ પરમેશ્વરનું મંદિર છે. અને પેલી મસ્જિદ તૂટી કે મંદિર તૂટ્યું એને જોડનારી ઈંટો છે, જોડનારી સિમેન્ટ છે, જોડનારા કડિયા છે. પણ જો આ દિલ તૂટ્યું તો કોઈ ઈંટ નથી, કોઈ સિમેન્ટ નથી, કોઈ કડિયો નથી, તો તૂટ્યું એટલે તૂટ્યું. કાઠિયાવાડમાં એક કહેવત દોરો છે, મેં બહુ પહેલા મેં સાંભળેલો, મન ભાગ્યું કવેણ ઘોડો ભાગ્યો ઠેકતા, મોતી ભાગ્યું વીંધતા, એને નહીં સાંધો નહીં, એને નહીં સાંધો નહીં રેણ. આ મોટામાં મોટી સાધના કિસી કે દિલ કો મત તોડ. અને દિલ કો ના તોડ એનો અર્થ એ છે હૃદયની અંદર શ્રદ્ધા છે, હૃદયની અંદર પ્રેમ છે, અને એ કવચ વિનાના છે. એક નાનો ટકોરો પણ એને તોડી શકે છે. માટે એને સાચવજો. તમને ખબર હોય કે ન હોય, બહુ પ્રાચીન કાળમાં જીસસના પહેલા, ઈસુ ખ્રિસ્તના પહેલા ઓલ્ડ ટેસ્ટામેન્ટના રચનારા મૂસા થયા. મોઝીસ કે છે, મૂસા થયા. અને મૂસા બહુ મોટા પેગંબર, બહુ જબરજસ્ત મોટા ધર્મગુરુ, એકલા સિનાઈના પહાડોમાં વિચરી રહ્યા છે. આ અહીંથી પણ જઈ રહ્યા છે. મેં સિનાઈ 350 કિલોમીટરનું રણ આખું પાર કરી અને ઇજિપ્તથી ઇઝરાયલ ગયેલો. રણ જ રણ, બકરા જોવા મળે થોડા થોડા. અને એક બીજી વાત પણ તમને કહું વગર પ્રસંગની, એ આજે પણ સિનાઈ દ્વીપકલ્પમાં બેદુઈન જાતિ રહે છે, બેદુઈન. અને એ જ બેદુઈન જાતિ ગુજરાત સૌરાષ્ટ્રમાં રહેનારા રબારી ભરવાડ છે. તમારે મેળવ એના ગરમ કપડાં, કાળા કપડાં, માલધારી, એનો ચહેરો, એના ગીત, બધું મળતું આવે તમને. કોઈ ટાઈમે આ પ્રજા ખસતી 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 સિંધ આવી હશે, પંજાબ આવી હશે, નદીઓ પાર કરીને ગુજરાત આવી, જ્યાં ચરવાનું મળ્યું ત્યાં ટકી ગઈ અને રહી ગઈ. એટલે આ તો મેં વગર પ્રસંગની વાત કરી છે, છતાં કોઈને એમાં અનુસંધાન કરવું હોય તો વધારે કરી શકે છે. એ સિનાઈ દ્વીપકલ્પમાં મોઝીસ જઈ રહ્યા છે અને એક પથ્થર ઉપર 25-50-100 બકરા ચરાવનારો એક ભરવાડ બેઠો છે. પાણી નથી ત્યાં, પાણીનો ત્રાસ છે, એટલે નાવાનો ત્રાસ છે. અહીંયા હતો પહેલા સૌરાષ્ટ્રમાં ક્યાં પાણી હતું? 15 દિવસે લોકો નાતા. કોઈ ગરડા માણસો હોય પૂછી જોજો. પાણી તો અમૃત જેવું હતું, પાણી હતું જ નહીં. એટલે પોતાનું ડગલું કાઢી ઊંધું કરીને એના બખિયામાંથી ધોળી જુઓ વીણે છે. જુઓ પડી જાય એટલે જુઓ વીણે છે. આમ નાખતો જાય છે અને ઉપર આકાશ તરફ જોઈને કહેતો જાય છે, ઓ મારા અલ્લાહ, ઓ મારા માલિક, તને કેટલી જુઓ પડી હશે, તારા ડગલામાં કેટલી જુઓ પડી હશે, અને તને કોણ વીણી આપે? તું એકલો છે, તને કોણ વીણી આપતું હશે? પણ જો તું મારી પાસે આવે અને તારો ડગલો આપે તો હું તારી બધી જુઓ વીણી આપું. અને રાત્રે તને ઘસઘસાટ ઊંઘ આવે. આ જુઓ ઊંઘવા નહીં દેતી. આ મુદ્દો યાદ રાખજો. માણસે પરમેશ્વરને હંમેશા પોતાના દૂરબીનથી જોયો છે, પોતાના ચશ્માથી એને જોયો છે. પરમેશ્વર કેવો છે? કારણ કે એને ઠંડી લાગે છે એટલે ભગવાનને રજાઈ ઓઢાડો, એને ભૂખ લાગે છે એટલે ભગવાનને થાળ ધરાવો, એને જે કંઈ થાય છે એ બધું ભગવાનને કરાવવાનું, બધી જ વસ્તુઓ ભગવાન. કારણ કે એને પોતાના દૂરબીનથી ભગવાનને જોયો છે ને આ પોતાના દૂરબીનથી જુએ છે. એના ડગલામાં કેટલી જુઓ પડી હશે. અને આ મોઝીસ નીકળ્યા ત્યાંથી અને સાંભળ્યું લાલ ગુમ થઈ ગયા.
આ એક બીજો મુદ્દો યાદ રાખજો. જે કોરા વિદ્વાનો છે, કોરા પંડિતો છે, બહુ જલ્દી ગુસ્સે થઈ જાય, બહુ જલ્દી ગુસ્સે થઈ જાય. કોરા તપસ્વીઓ છે, બહુ વાતમાં ગુસ્સે થઈ જાય. હા, જલ્દી ગુસ્સે કોણ ન થાય? જે સંત છે, જેને ગમ ખાતા આવડે છે, જેમાં સહન શક્તિ છે, જે બધાને સહન કરી શકે છે. લાલ ગુમ થઈ ગયા, ચૂપ રહે, તને અક્કલ છે કે નહીં? પરમેશ્વરને ડગલો એમાં જુઓ પડી છે, એ જુઓ તું વીણવાની વાત કરે. અરે પરમેશ્વર તો નિરંજન નિરાકાર છે, એને હાથ નથી, પગ નથી, વસ્ત્ર નથી, આવતો નથી, જતો નથી, ખાતો નથી, પીતો નથી. તું એના ડગલાને વીણવાની વાત કરે છે. અને પેલો તો ગભરાઈ ગયો, આટલા મોટા ધર્મગુરુ, અને એને ફટકાર આપ્યો. અરે રે, મેં કેટલું મોટું પાપ કર્યું, મારાથી કેટલી મોટી ભૂલ થઈ ગઈ. એ તો હાથ જોડીને ઉભો જ રહી ગયો. અને પેલા મોઝીઝ હતા, એમણે થયું, વાહ, આજે ભૂલેલા માણસને મેં રસ્તો બતાવ્યો. કેટલાય લોકો આવા હોય છે, એ હંમેશા એક દાવો કરતા હોય છે કે હું ભૂલેલા માણસોને રસ્તો બતાવું છું, પણ એ પોતે ભૂલેલો છે એ જોતો નથી કે એ કેટલો ભૂલેલો છે. ઉદ્ધવની આ દશા હતી, એ ગોપીઓને રસ્તો બતાવવા ગયો હતો. કૃષ્ણે કહ્યું, જાને તું સમજાય. અને ભૂલેલો માણસ જ ઠેકાણે થઈને આવ્યો. એને કહ્યું, ના હો, ખરેખર તો હું જ ભૂલેલો હતો. આગળ ગયા, થોડાક આગળ ગયા હશે ને આકાશવાણી થઈ, હે મૂસા, મેં તને લોકોના ઈમાન વધારવા માટે મોકલ્યો છું, લોકોની શ્રદ્ધા વધારવા માટે મોકલ્યો છે, લોકોની શ્રદ્ધા તોડવા માટે નથી મોકલ્યો. તને ખબર છે, એ ભરવાડ એની કાલી ખેલી ભાષામાં ડગલામાંથી જુઓ વીણવાની જે વાતો કરતો હતો, તન્મય થઈને હું સાંભળતો હતો, રસ ભરી રીતે સાંભળતો હતો, તન્મય થઈ. અને તું રોજના ગોખેલા ટટેલા એના એ શ્લોકો, એના એક મંત્રો કડકડ પોપટની માફક બોલ મારા કાન પાકી ગયા સાંભળતા. જા પાછો જા, એની માફી માંગ અને એને કે તું સાચો છે, ભગવાનને ડગલો છે, જુઓ પડી છે, જા માફી માંગ. અરે જમીનમાં પગ ઉપરથી જમીન નીકળી ગઈ. આખી જિંદગી મારી બેકાર ગઈ. હું આટલું ભણ્યો, આટલું જાણ્યું, આટલું વિચાર્યો, અને પેલો ભરવાડ સાચો નીકળ્યો ને હું ખોટો નીકળ્યો. આવું ઘણી વાર બનતું હોય છે. વ્યાસના જીવનમાં બનેલું, અને વ્યાસના જીવનમાં બનેલું એટલે એમણે ભાગવતની રચના કરવી પડે. એને કહ્યું, તમે બધું બહુ થોથા લખ્યા, હવે માત્ર પ્રેમની વાતો લખો. કૃષ્ણ પ્રેમ રૂપ છે, કૃષ્ણ કોઈ ઇતિહાસ નથી, એ તો માત્ર પ્રેમ છે, અને પ્રેમની આરાધના. મૂસા પાછા વળ્યા તો પેલો ભરવાડ તો બિચારો દિંગમૂઢ થઈને અપરાધી ભાવથી ઉભો તો, અને આવતા જોયા એટલે વધુ ગભરાયો કે એ વરી આયા હતો અને હવે જરૂર મને કંઈક લડશે. મૂસાએ લાંબા દંડવત કર્યા, પ્રણામ સિજદો કર્યો, નમસ્કાર કર્યો. અરે મને કેમ? મને હમણાં જ અલ્લાહ મળ્યો, હમણાં મને ભગવાન મળ્યો, અને મેં જોયું એને ડગલો છે, લવર કરે છે, ડગલામાં જુઓ છે. તું કહેતો તો એ સાચી વાત છે, હું કહેતો તો એ ખોટી વાત છે, હું કહેતો તો એ માત્ર પરંપરાની રટેલી વાત છે, ને તું કહેતો તો એ હૃદયની વાત છે, અને એટલે તું સાચો છે. એટલે સજ્જનો, ધર્મ અને પ્રેમ આ બે હૃદયમાંથી આવે છે, અને જો એ હૃદયમાંથી આવે છે તો એમાં શ્રદ્ધાનું તત્વ અનિવાર્ય છે. પણ મારે એ ચર્ચા નથી કરવી. મારે જે મુદ્દો કહેવાનો છે એ જરા થોડો જુદો છે, એટલે મેં થોડી પીઠિકા તૈયાર કરી, ભૂમિકા તૈયાર કરી. સંસ્કૃતિ છે એના મુખ્ય 3 પાયા છે, 3 એના આધાર છે, 3 પાયા છે. એનો પહેલો જે આધાર છે એ ભાષા છે. સંસ્કૃતિ અને ભાષા સાથે ચાલે છે. એનો જે બીજો આધાર છે, ઘટક છે, એ વેશ છે. વેશ એટલે વેશ છે, તમારા વસ્ત્રો છે. અને એનો ત્રીજો જે આધાર ઘટક છે એ રિવાજો છે, પરંપરાઓ છે, રૂઢિઓ છે. આ 3 તત્વો જયારે મળે છે ત્યારે એમાંથી સંસ્કૃતિનું નિર્માણ થાય છે. સંસ્કૃતિ સાથે એટલે તમે જોશો તો એક મુસલમાન ધર્મની દૃષ્ટિએ અરબસ્તાન સાથે જોડાયેલો છે, પણ સંસ્કૃતિની દૃષ્ટિએ ભારત સાથે જોડાયેલો છે, ગુજરાત સાથે જોડાયેલો છે. એની ભાષા ગુજરાતી છે, એ ગુજરાતી બોલે છે, એ અરબી નથી બોલી શકતો.
હવે ધર્મથી ભલે એ અરબસ્તાન સાથે જોડાયેલો, પણ કલ્ચર જે છે, સંસ્કૃતિ છે, એના દ્વારા તો એ ગુજરાતી ભાષાથી જોડાયેલો છે, હિન્દીથી જોડાયેલો છે. હું ઘણા વર્ષો પહેલા એક નાની ઉંમર હતી ત્યારે એક મુસ્લિમની જાનમાં ગયેલો. તમને નવી લાગશે. અને મેં જોયું કે બધા આપણા જ ગીતો એ ગાય છે. ધૂપ પડે ધરતી તપે એવું બેનો ગીત ગાય છે. ત્યારે બળદ ગાડીમાં જાન જતી. અને મને આજે પણ બધું ઘણા યાદ છે ગીતો. હું વિચાર કરું છું, હવે આ ધૂપ પડે ધરતી તપે એ ગીત ના ગાય તો અરબસ્તાનનું ગીત ગાય, અને અરબસ્તાનનું ગાય તો ગઈ શકે ખરા? એનો મજા, એનો આનંદ આવી શકે ખરો? એ કલ્ચર એક છે, કારણ કે ભાષા સાથે જોડાયેલું છે. એટલે પહેલામાં પહેલું જે તત્વ છે સંસ્કૃતિનું એ ભાષા છે, પછી છે વેશ છે, અને પછી રિવાજો છે. અને આ ત્રણેયમાં સ્થાયિત્વ નથી. આ ત્રણેય બદલતા રહે છે. ધર્મને સ્થિર કરી શકો, સંસ્કૃતિને સ્થિર ન કરી શકો. ભાષા બદલાય 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 બદલાય, પરિવર્તન થતા થતા આજે આપણે જ્યાં પહોંચ્યા છીએ ત્યાં ક્યાંય ના ક્યાંય પહોંચ્યા છીએ. વેશ બદલાય. જો તમે બધા જોઈ શકો છો. આ તો સૌરાષ્ટ્ર છે એટલે સારું છે કે થોડા ઘણા પાઘડી બાંધેલા માણસો દેખાય છે, 5-25, વધારે તો નહીં, 10-15 જેવા હશે. બધાના ઉગાડા માથા છે. આ પાઘડી વાળાને પૂછજો, 50 વર્ષ પહેલા ઉઘાડું માથું રાખીને બહાર નીકળાતું જ નહીં. ઓફિસમાં જવું હોય, વેવાઈના ત્યાં જવું હોય, કોઈના ત્યાં જવું હોય તો કાં તો ટોપી પહેરે, કાં તો પાઘડી બાંધે, પણ ઉઘાડું માથું તો ના જ રખાય. અને હવે ઉઘાડું માથું તો બધા રાખે છે. બદલાઈ ગયું બધું. બહેનોમાં જ કેટલું મોટું પરિવર્તન આવ્યું છે. આજે આ બહેનો મોટા ભાગનો જે પંજાબી ડ્રેસ પહેરે છે એ કોઈ આપણો થોડો છે. પંજાબી તો ઠીક છે, તમે બહાર જાઓ તો ટ્રાઉઝર પહેરે છે, પાટલુન પહેરે છે, શર્ટ પહેરે છે. ખબર પાછળથી જુઓ તો ખબર જ ના પડે છોકરો જાય છે કે છોકરી જાય છે. બધું હરખું જ, બધું કપાયેલું હરખું જ હોય. કેમ? આ જે પંજાબી ડ્રેસ છે એ તો પંજાબથી મુસ્લિમોનો ડ્રેસ, પંજાબનો પોતાનોય નથી, સિંધીઓનોય નથી, મુસ્લિમોનો આવેલો છે. અને મુસ્લિમ પરંપરાની એક ખાસિયત છે, આખું શરીર ઢંકાવવું જોઈએ. આપણા ત્યાં જે જૂનો ડ્રેસ હતો એમાં ઘણું ઉઘાડું રહેતું, પેટ ઉઘાડું રહે, બરડો ઉઘાડો રહે. હા, માથું ઢાંકે, આમ જુઓ તો માથા ઉપર લાજ કાઢેલી હોય, પણ બાકી બધું ઘણું ખુલ્લું રહેતું. એટલે બે કલ્ચરો ભેગા થયા અને બંનેમાંથી જોયું તો પેલું બળવાન હતું, ફેલાઈ ગયું. કોઈ પ્રચાર ના કર્યો પંજાબી ડ્રેસ પહેરો, પંજાબી ડ્રેસ પહેરો, આપોઆપ પંજાબી પહેરતા થઈ ગયા. ને સારું થયું, નખશીક બધું ઢંકાયું, સારું જ છે, એમાં કશું ખોટું નથી. આ પરિવર્તનશીલ છે. વેશને તમે પાટલુનનો કોણ પ્રચાર કરવા આવ્યો હતો? શર્ટનો કોણ પ્રચાર કરવા આવ્યો હતો? કોણે કહ્યું તમે ધોતિયું કાઢી નાખો, તમે પાટલુન પહેરતા થઈ ગયા? કેમ? આપોઆપ પેલા ધોતિયાની જગ્યાએ આમાં ઘણા જમા પાસા છે. દોડવું હોય તો દોડાય, લડવું હોય તો લડાય, ઠંડી ના લાગે. ગજવામાં હાથ નાખો, ગજવામાં કંઈક રાખવું હોય તો રાખી શકાય. અને ખાલી 1.5-2 મીટરમાં જ થઈ જાય. ધોતિયું 4 મીટર 5 મીટરનું હોય અને છતાંય અડધો પગ ઉગાડો હોય, એક પગ ઢાંકેલો હોય ને એક પગ તો અડધો ઉગાડો હોય. મારા આશ્રમમાં એક સજ્જન આવતા, વૃદ્ધ પુરુષ હતા, કોંગ્રેસના પીઢ કાર્યકર્તા. એ પહેલા મંદિરમાં દર્શન કરવા જાય અને દર્શન કરીને બહાર નીચે ઉતરે ને પગથિયામાં જોડા પહેરતા પહેરતા પેલી છૂટી પાટલી વાળું ધોતિયું છે ને એ પાછું નાક આગળ લઈ જઈને નાક ખંખેરે. હવે એ વખતે જો કોઈ ફોટો પાડે તો એમને ખબર પડે કે આ ધોતિયું કેટલે ઊંચે સુધી લઈ ગયા છે. એમને ખબર ના પડે, એમને ખ્યાલ ના આવે. આ બધું ચાલી ગયું, તમે એને રોકી ન શકો. એ આપોઆપ બધું બદલાઈ જવાનું છે. જ્ઞાન સંસ્કૃતિમાં સનાતનતા નથી, એ પરિવર્તનશીલ છે. જો તમે એને સ્થાયિત્વ લાવો તો પ્રજા પછાત થઈ જાય. તો પ્રજા છે ને આપોઆપ પછાત થઈ જાય. મુસ્લિમોમાં એ જ થવા બેઠું છે. મુસ્લિમોમાં એ જ દશા છે. મારે સ્વીડન જવાનું થયેલું અને સ્વીડનમાં સ્કૂલોમાં ગોરી છોકરીઓ ભણવા આવે એમના ડ્રેસ પહેરીને. આપણી છોકરીઓ પણ જાય. આપણે પરિવર્તનશીલ છીએ એટલે બધું સ્વીકાર કરી લઈએ, પણ મુસ્લિમો રિજિડ છે. એમની છોકરીઓ પાકિસ્તાનથી બધી આવેલી ભણવા જાય તો અહીં બધું આમ ઢાંકેલું હોય, હાથ ઢાંકેલા હોય, બધું જ ઢાંકેલું હોય. એટલે પેલી ગોરી છોકરીઓ એમને પૂછે કે આ કેમ તું આવું કરે છે?
એની અસર થઈ. 6 મહિના 12 મહિના સુધી બધું સહન કર્યું. એક દિવસે બધી છોકરીઓએ ફેંકી દીધું બધું. એના મા બાપને કહી દીધું અમે નહીં પહેરીએ. અહીં ના થઈ શકે, પાકિસ્તાનમાં ના થઈ શકે, યુરોપમાં તો થઈ શકે, ત્યાં તો કાયદો એના પક્ષમાં છે. બધું ફેંકી દીધું. કેમ? એ રિજિડ થઈ ગયા હતા, એ સ્ટોપ થઈ ગયા હતા. અને સ્ટોપ થઈ ગયા હતા એટલે કલ્ચર અટકાવી દીધું હતું. કલ્ચરને કોઈ દિવસ અટકાવી, એ વહેતી નદી છે, એને વહેવા દો. અને વહેતી વહેતી આપોઆપ એનો રસ્તો કરતી કરતી જતી હોય તો જવા દો. તમે એને રોકો નહીં, તમે એને અટકાવો. પણ એને અટકાવી દીધું. એમાં કેટલાય રિવાજો છે, કેટલીય પ્રથાઓ છે જેને બદલવી પડે છે. જેને આપણે ત્યાં સતી પ્રથા હતી, રાજા રામમોહન રાયે બદલી. વિધવાઓના લગ્ન નતા થતા, આંદોલન કર્યા, થયા. બાળ લગ્નો હતા, એ અટકાવ્યા. બધું કેટલું બધું આપણે બદલ્યું. અને બદલ્યું તો એમાંથી એક નવી વ્યવસ્થા પ્રાપ્ત થઈ. હવે તમે ફરી પાછી એ જૂની વ્યવસ્થામાં ના જઈ શકો. એટલે આ 3 વસ્તુઓ, ભાષા, વેશ અને રિવાજો, એમાં સ્થાયિત્વ નથી હોતું. એ બદલાયા કરતા હોય છે. મારે તો તમને થોડીક ભાષાની જ વાત કરવાની છે. અને ભાષાની દ્રષ્ટિએ જો આપણે જોઈએ તો દુનિયાની 3-4 ભાષાઓ અત્યંત પ્રાચીન છે અને આજે પણ થોડા ઘણા રૂપમાં એનું અસ્તિત્વ ધરાવે છે. સૌથી પ્રાચીન સંસ્કૃત છે, લેટિન છે, અરબી છે, ફારસી છે. અત્યંત પ્રાચીન ભાષાઓ છે, કારણ કે એમના પ્રાચીન સાહિત્ય, ઢગલાબંધ એમનું સાહિત્ય મળે છે. તો બીજી બધી ભાષાઓ છે એની ચર્ચા તો હું નહીં કરું, પણ સંસ્કૃત ભાષા છે એ સૌથી પ્રાચીનમાં પ્રાચીન ભાષા છે એવું આપણે માનીએ છીએ. અને દુનિયાનું સૌથી પ્રાચીન વર્તમાન પુસ્તક વેદો છે, ઋગ્વેદ છે. ઋગ્વેદના કેટલાક મંડળો છે, બહુ પ્રાચીન છે. તો હવે આ સંસ્કૃત જે ભાષા છે એનું તો આ અધિવેશન થઈ રહ્યું છે, એના વિદ્વાનો ભેગા થયા છે. પણ સંસ્કૃત ભાષાના આખા ઇતિહાસમાં તમે જોશો તો એક બહુ મોટા વળાંકો આવતા રહ્યા છે. પહેલામાં પહેલો વળાંક તો શું છે કે એને લોક ભાષા ન થવા દેવામાં આવી. એ દેવ ભાષા છે, દેવ ભાષા, લોક ભાષા નહીં. એક લોક ભાષા હોય અને આ એક દેવ ભાષા છે. એટલે માત્ર દેવો બોલે, દેવીઓ બોલે. અને દેવો એટલે કોણ દેવો? ભૂદેવો. જે પૃથ્વી ઉપરના દેવો છે ને એ ભૂદેવો. તમારે જોવું હોય તો જોજો, કાળિદાસનું શાકુંતલ જોજો, ભવભૂતિનું જોજો. એ જૂના સમયના જે નાટકો છે એ નાટકોની અંદર રાજા સંસ્કૃત બોલે છે, રાણી પ્રાકૃત બોલે છે. કારણ કે રાણી સ્ત્રી છે, સ્ત્રીથી સંસ્કૃત ના બોલાય. સ્ત્રી શુદ્રો નાધીયતા, એમને ભણવાનો અધિકાર નથી. બ્રાહ્મણ સંસ્કૃત બોલે છે, પણ સામાન્ય માણસો છે એ તો બધા લોક ભાષા બોલે છે. એટલે પેરેલલ 2 ભાષાઓ ચાલતી, 2 ભાષાઓ. એમાં વિદ્વાનો માટે, પ્રૌઢજનો માટે, ઉપરના માણસો માટે સંસ્કૃત ભાષા કઠોર વ્યાકરણથી બંધાયેલ, આટલી ભૂલ ન કરી શકાય. અને આ છે એ મુક્ત. તમે ભૂલ કરી શકો છો, વ્યાકરણના નિયમો તોડી શકો છો, કારણ કે બોલનારને ખબર જ નથી કે વ્યાકરણ શું થાય કે શું ના થાય. એ નર જાતિ, નારી જાતિ, ક્રિયાપદ ગમે તે આગુ પાછું કરી શકો છો. પણ પેલી જે દેવ ભાષા છે એને તો એટલું બધું સજ્જડ રીતે વ્યાકરણથી બાંધી દેવામાં આવી છે કે એક માત્રા પણ તમે આગી પાછી ના કરી શકો. આ જે કઠોર નિયમો છે ને એ જ પ્રગતિના બાધક છે. જિંદગી માટે પણ આ નિયમ છે. એટલે હું તમને બધાને કહું છું, કદી પણ કઠોર નિયમો જિંદગીમાં ના લેશો, કદી ના લેશો. એમ નિયમ વિનાનું જીવન પણ ના જીવશો. જિંદગીમાં નિયમ હોવા જોઈએ, પણ એવા હોવા જોઈએ જે આખી જિંદગી પાડી શકાય. દોડવાના નિયમ ના હોય, દોડનારો લક્ષ્ય ઉપર ના પહોંચે, એ તો થાકી જવાનો છે. એમ જિંદગીમાં પણ કદી એવા કઠોર નિયમો ના લેશો. અને જે તીવ્ર અને કઠોર નિયમો લઈને ફરતા હોય છે એ લોકો દુઃખી થતા હોય છે અને દુઃખી કરતા હોય છે. મારે આશ્રમમાં એક સજ્જન આવ્યા, 4-5 વર્ષ પહેલાની વાત છે. સવારના પોરમાં એમને ચા પીવા લઈ ગયો મારી સાથે જ. મેં કહું આવો ચા પીવો. એટલે મને પહેલો પ્રશ્ન પૂછ્યો, મને કે આ ચા ગાયના દૂધની છે? મેં કહું હા ગાયના દૂધની. આશ્રમમાં ગાયો હતી. મેં કહું ગાયના દૂધની ચા. તો બહુ ખુશ થયા, રાજી થયા. પછી નાસ્તામાં લાડુ હતો, લાડુ
મને કે આ ઘી ગાયના ઘીમાંથી લાડુ બનાવ્યો છે, તો એ સાચું કે બરાબર ગાયનું ઘી હતું એમાંથી જ બનાવેલું. ખુશ થઈ ગયા. પછી પાછું પૂછ્યું મને કે આ ઘઉંનો લોટ હાથની દળેલી ચક્કીનો છે. હવે મારું મગજ જાય કે ના જાય, તમે વિચાર કરો. મેં કહ્યું ના ભાઈ, આ તો પેલા બજારમાં જે પેલી ચક્કીઓ ચાલે છે ને એમાંથી, તો કે મારે કામ નહીં આવે. મેં કહ્યું એક કામ કરવું તમારે, કાં તો બહાર નીકળવું નહીં, અને જો નીકળવું હોય તો એક બે ગાયો લઈને નીકળવું, એક ખાંડણીઓ લઈને નીકળવું, એક ચક્કી લઈને નીકળવું. તમે દુઃખી થાઓ ને લોકોને દુઃખી કરો છો. કદી આવા નિયમો ના લેવા, અને આવા નિયમો લીધેલા માણસોથી કદી પ્રભાવિત ન થો. હું આ નથી ખાતો, હું આ નથી ખાતો, હું આ નથી ખાતો. 6 મહેમાન આવ્યા છે અને તમે કહો કે ભાઈ ચા મૂકો, બધા ચા પીવો છો ને, એટલે એક એને આપણે એને શું કહેવું એ જ મને શબ્દ સૂચતો નથી. ના હું ચા નથી પીતો, કોફી પીવું છું. એટલે મૂગો મરને કોફી ક્યાંથી હવે અત્યારે લાવવાની હતી? તો એમ કહે નથી ચા પીતો, એટલું જ કે ના ના હું તો કોફી પીવું છું. હવે એ દુઃખી થાય છે ને બીજાને દુઃખી કરે.